હું હાલ સંત કબીર આશ્રમ, સંત શ્રી વિશાળ નિરાશ સમૃદ્ધિ કેન્દ્ર, પેરક સંત શ્રી આજ્ઞા સાહેબ, કાઠમંડુ, નેપાળ. હાલમાં ગાંધીનગર કોબા સર્કલ પાસે આ આશ્રમ આવેલો છે અને સર્કલથી એકદમ 5 કિલોમીટર છે આ આશ્રમ. અને આ સામે મેટ્રો ટ્રેન દેખાઈ રહી છે જે સામે ચાલે છે અહીંયા અમદાવાદથી ગાંધીનગર. આ બાજુમાં હાઈવે છે. અહીંયાથી 2000 ફૂટની અંદર જ આ મેટ્રો રેલવે સ્ટેશન આવેલું છે. અહીંયાથી એકદમ નજીક ચાલીને જઈ શકીએ છીએ. અને હવે આપણે અંદર જાશું કોબા સર્કલ સંત કબીર આશ્રમની અંદર. આ એમનો મેઇન ગેટ છે. આ કરીબ 8 વીઘાની અંદર આવેલો છે. અહીંયા એના ઝાડ પાન બહુ સરસ છે, જોઈ શકો છો. આ આશ્રમ 30-35 વર્ષ જૂનો છે અને આ આશ્રમની અંદર ઘણા સંતો રહે છે, ભક્તો આવે જાય છે. ગાંધીનગરથી પણ આવે છે, અમદાવાદથી આવે છે અને અલગ અલગ ગુજરાતથી પણ આવે છે. આખા ઇન્ડિયાના કબીર ભક્તો સંતોની પધરામણી અહીંયા ચાલુ રહે છે, આવે છે, જાય છે. સત્સંગ, ધ્યાન, પૂજા પાઠ પણ ચાલુ રહે છે. હવે આની હરિયાળી જુઓ તમે. આ કબીર આશ્રમના જે હાલમાં જે સંત છે, મહંત છે, વીરતી સાહેબ છે, એમની ઉંમર આજે આશરે 96-97 વર્ષના થઈ ગયા છે. ને ડેઈલી સત્સંગ, પૂજાપાઠ અને એમની ક્રિયા એ કે જુવાનને લાંછન લગાવે, જુવાન શરમાઈ જાય એવું તે કાર્ય કરતા રહીએ છે. અને સત્સંગ પણ કરે છે, ધ્યાનમાં બેસે છે અને કંઈ પણ કામ હોય તો એ જાતે કરતા રહીએ છે. એને બેસવાની જરાય ઓલી આળસ જ નથી. આ જુવાનને શરમ આવે છે. જુવાન જે ન કરી શકે એ આ સાહેબ, વીરતી સાહેબ કરે છે. હવે ઘણા સંતોના નામ સાંભળ્યા છે, જોયા છે, ડુપ્લિકેટ જટાયું લગાવે છે અને કામ કરતા રહે છે. આ ખુદ સાહેબ પોતે જાતે કામ કરી રહ્યા છે અને એમને જરાય આળસ નથી. સાહેબજી, સાહેબનગી, હા, સાહેબનગી, 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 સાહેબનગી. સાહેબ, આપની ઉંમર જણાવશો? આપણા કેટલા વર્ષ થયા? 4 બાકી છે. અચ્છા, 4 બાકી છે. જો એની દેશી ભાષા જુઓ સાહેબ. આજે હાલો સાહેબ. હા, હાલો હાલો. આ સાહેબને જરાય આળસ નથી કામ કરવામાં. હજી કહે છે 4 બાકી, એટલે 100માં 4 વર્ષ બાકી છે. હજી તો એને જુવાનને એવું લાગે છે. જો સાથે હાથે કામ કરે છે. આ જુવાન ન કરી શકે. આજે જુવાનને આળસ થાય. 96 વર્ષની ઉંમર છે. આ સાક્ષાત ભગવાનના દર્શન થઈ રહ્યા છે. અને ઘણા સંતો, ભક્તો અહીં આશ્રમમાં આવે છે. રાત્રે 11-12 વાગે આવે તો રસોઈ રૂમની અંદર જતા રહીએ છે અને રસોઈ કરી અને જમાડવામાં જ એને જરાય આળસ નથી હોતી. કોઈ પણ ધાર્મિક વૃત્તિ, જીવની સેવામાં, સામે પશુ પક્ષી ઘર છે ત્યાં ચણ નાખવામાં, અને ગમે તે ભક્તો આવે, સંતો આવે એને જમાડવા, સંતો જાય ત્યારે એને દક્ષિણા દેવામાં પણ પાછા હટતા નથી. સાહેબજી, આ આશ્રમમાં આપણે કેટલા વર્ષ થયા છો? 30 વર્ષ થાય. આ આશ્રમમાં સાહેબ 30 વર્ષ થયા છે. તમારા મૂળ ગુરુનું નામ શું છે? નિરાશ સાહેબ. નિરાશ સાહેબ. નિરાશ સાહેબ. અચ્છા અચ્છા. નિરાશ સાહેબ. જે નેપાળ છે તે કોણ? એ આજ્ઞા સાહેબ. આજ્ઞા સાહેબ. અચ્છા અચ્છા. નેપાળના પણ સંત લોકો અહીંયા આવે છે. અમેરિકાથી ગઈકાલે જ હજી આવેલા સંત
જે કબીરપંથી હતા, હા આજે અમેરિકામાં પણ બોરો પ્રચાર છે અને બોરું કામ વિદેશની અંદર જાજુ છે. કારણ કે ઘરના આંગણે ગંગાને વહેતી હોય તો એની કિંમત ન હોય, બહાર કિંમત હોય. કબીર સાહેબની અન્ય દેશોમાં કિંમત છે, રાજ્યોમાં કિંમત છે. કારણ કે જે ઇન્ડિયાની અંદર કિંમત હોવી જોઈએ એથી બહાર જાજી કિંમત છે. એટલે બહારના વિદેશના લોકો સુખી છે. એનું કારણ છે કે साहेब बहुत बहुत हो गया, आप काम अभी छोड़ो. देखो ये साहब काम कर रहे हैं, ये जवान लोग नहीं कर सकते हैं. जवान लोग तो हार जाते हैं। हाँ वो हार जाता है. देखो कितना पत्थर है निकाल रहा है. 96 ईयर्स, ये 96 वर्षની ઉંમર છે, फिर भी वो रुकते नहीं है और आगे चलते रहते हैं. अभी अपन चलते हैं. ये जब भी भंडारा रहता है तो यहाँ भोजन प्रसाद का आयोजन होता है. और ये है डाइनिंग टेबल और ये है किचन. वहाँ साहब काम कर रहे हैं, सफाई काम चल रहा है. ये साहब आया. साहब का पाव में देखो, ये क्या है, साहब रात को 4 बजे उठ के भी काम करने लग जाता है. ये पूरा आश्रम के अंदर झाड़ पेड़ जो बिन जरूरी घास है वो निकालने का वो सब काम करते हैं. इसलिए इसको कोई विच्छी का कोई जहरी जंतु से बचने के लिए ये मोजा भी पहन के रखते हैं और हाथ में भी पहनते हैं. इसका यूनिफॉर्म है और एक ही में ये सूट है जो अभी की भाषा में बोलो तो ऐसा सूट नहीं मिलता है किधर भी. और दूसरी बात ये है कि मैं भी यहाँ बहुत दिनों से आया हूँ और आता रहता हूँ. आज करीब 12-15 साल हो गया है और एक महीना में यहाँ आके रुकता हूँ. यहाँ का अभी जवान संत है मोहन साहब. अभी इसके पास चलते हैं अपन और मोहन साहब की मुलाकात लेते हैं. ये साहेब की स्मृति है. यहाँ जो सामने अभी बैठा है वो मोहन साहब जी है. अभी वो विशाल साहब का ग्रंथ भी वाचन पढ़ाई करते हैं. 2-3 बार सत्संग चलता रहता है, सुबह दोपहर को और शाम को, तीनों टाइम. और साहब का बहुत स्वभाव निखालस है और एकदम दर्शन करने लायक है. अभी अपन चलते हैं साहब श्री मोहन साहब संत साहब के पास. साहेबन की साहेब जी. हाँ हाँ, कैसे हो आप? સારું છે. सारू છે. साहब ने गुजराती पण आवड़ी गई है. हम हिंदी में बात करेंगे, साहब गुजराती में भी कर लेता है तो हमको क्या जरूरत है हिंदी में बात करने की. हाँ फिर भी क्या है, सब लोग बाहर से छत्तीसगढ़ वाले आते हैं, राजस्थान से आते हैं, बहुत सारे राज्यों से आते हैं और ये वीडियो सब देखते हैं, इसलिए हिंदी में बात करना ज़रूरी है. क्या साहब क्या चल रहा है अभी? थोड़ी देर 5 बजे थोड़ा अल्पाहार बनाएंगे. हाँ साहब, ये कौन सा ग्रंथ है? ये भवयान है. अच्छा अच्छा, ये विशाल साहब का. अच्छा अच्छा. ग्रंथ आप कब पढ़ते हो? सुबह 9 बजे से 10 बजे, 3 बजे से 4 बजे अच्छा अच्छा. अध्ययन मनन चलता है. शाम के पाठ होता है, फिर थोड़ा सत्संग होता है. अच्छा, ये अपना मोहन साहब है, बहुत अच्छे संत मिला है अभी. और ये अभी कोबा आश्रम का देखभाल संभालता है और अभी बहुत पहले से अच्छा आश्रम बना दिया है. ये सब जस मोहन साहब को मिलता है, पहले से एकदम अच्छा बना दिया है. और भक्त लोगों की, संत लोगों भी आना जाना, प्रेम भाव बहुत अच्छा है, निराला स्वभाव है और हमेशा खुश रहता है. और छोटे बड़े को इसकी कोई नहीं है, सबके साथ मिल जाता है. छोटा भगत रहेगा, छोटा संत रहेगा, कोई भी रहेगा. ठीक है. अभी ये देखो, ये विशाल देव साहब जी है. ये सदगुरु विशाल देव शाखा के मान जो संत हुआ है, ये सब है. ये अपने बोर्ड के ऊपर दिखाई देता है.
अभी कोबा सर्कल के बाजू में जो मेट्रो चालू हुआ, मेट्रो स्टेशन, मेट्रो ट्रेन है चालू है, वो अभी अपन ऊपर से व्यू देखेंगे तो मालूम पड़ेगा अच्छी तरह से। देखो अभी ऊपर जा रहे हैं और ये पूरा गुजरात की मोरबी की टाइल्स लगेली है। ये मेट्रो स्टेशन है, ये पूरा आश्रम का व्यू है। ये सामने से मेट्रो ट्रेन चलती है, ये नीचे हाईवे है, एकदम नज़दीक में है। ये पेड़ के पीछे कोबा सर्कल से भी आगे ये कोबा रेलवे स्टेशन मेट्रो स्टेशन का है। ये मेट्रो लाइन है, ये नीचे हाईवे है, ये वाहन चल रहा है, ऊपर ट्रेन चलती है। अभी 10 मिनट के अंदर ट्रेन आने वाली है। ये पेड़ पौधे देखो, ये आम के पेड़ है, चीकू का है, बहुत पेड़ लगेला रहता है यहाँ। बस ये के साथ मैं अपना यहाँ वीडियो पूरा करता हूँ। जय गुरुदेव। साहेब बंदगी, साहेब बंदगी।